નમસ્કાર મિત્રો, હિલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। બીએઓયુ એટલે કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર બીએડ માટેની જે પ્રવેશ માટેની જાહેરાત છે એ વર્ષ 2024 માટે આવી ગઈ છે। પ્રવેશ છે એ સંપૂર્ણ ઓનલાઈન છે, ગુજરાતી માધ્યમ રહેશે। 2 વર્ષનો દૂરવર્તી ઇન સર્વિસ ટીચર અભ્યાસક્રમ છે। એનસીટી દ્વારા માન્ય બેઠકો 550 છે અને આ 550 બેઠકો માટે આ જાહેરાત આપેલી છે। અભ્યાસક્રમની જે કુલ ફી છે એ 20,000 રૂપિયા છે। બંને વર્ષ માટે થઈ અને ભેગી 20,000 રૂપિયા છે અને એક સાથે તમારે ચૂકવવાની રહેશે। માધ્યમ છે એ ગુજરાતી રહેશે। અભ્યાસક્રમનો લઘુત્તમ સમયગાળો 2 વર્ષનો રહેશે। ત્યાર પછી બીએડ પ્રવેશ માટે યોગ્યતા કઈ છે તો એનસીટી દ્વારા માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ફેસ ટુ ફેસ મોડથી પીટીસી, ડીએડ, ડીએલએડ, સીપીએડ, બીપીએડ સંસ્થા એનસીટી કોડ નંબર સાથેનું પ્રમાણપત્ર પ્રવેશ ફોર્મ સાથે જોડવાનું છે। એટલે જે કોલેજમાંથી તમે આ પ્રકારનો કોર્સ કર્યો છે તે એનસીટી માન્ય હોવી જોઈએ અને એ પ્રમાણેનું પ્રમાણપત્ર તમારે સાથે જોડવાનું છે એમ કે છે। તો આ જે અભ્યાસક્રમો છે એવા અભ્યાસક્રમો પૂર્ણ કરેલ હોય તેવા શિક્ષક તરીકે હાલ સરકાર માન્ય પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં લઘુત્તમ 2 વર્ષનો પૂર્ણ સમયની સવેતન સેવાઓ આપતા હોવા જોઈએ। એટલે કે ચાલુ નોકરી હોવી જોઈએ અને 2 વર્ષનો અહીં અનુભવ માંગ્યો છે કે લઘુત્તમ 2 વર્ષનો પૂર્ણ સમયનો સવેતન અનુભવ હોવો જોઈએ। તેમજ યુજીસી માન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ વિદ્યાશાખામાં લઘુત્તમ 50% ગુણ અને ઇજનેરી તકનીકી વિદ્યાશાખામાં મુખ્ય વિષય ગણિત વિજ્ઞાન હોય તો એ વિષયમાં 55% ગુણ સાથે સ્નાતક, અનુસ્નાતક થયેલ હોય તેવા નોકરીમાં કાર્યરત એટલે કે ઇન સર્વિસ ટીચર્સ શિક્ષકો જ આ અભ્યાસક્રમમાં અરજી કરી શકશે। એટલે કે ચાલુ નોકરીવાળા હોય એવા શિક્ષકો આની અંદર અભ્યાસ કરી શકે। પ્રાઇવેટમાં તમારે સર્વિસ ચાલુ હોય તો પણ ચાલશે। ત્યાર પછી એસસી, એસટી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે 5% ગુણની છૂટછાટ છે। તેમજ પ્રવેશ પરીક્ષામાં ઓછામાં ઓછા 40%, એટલે કે જે પ્રવેશ પરીક્ષા તમારે પહેલાં પ્રવેશ પરીક્ષા આપવાની છે પછી તમારું એડમિશન ક્લિયર થાય છે તો એ પ્રવેશ પરીક્ષા આવશે 150માંથી 60 ગુણ મેળવવા જરૂરી છે। એટલે કે 40% ગુણ મેળવવા જરૂરી છે। 40% ગુણ આવી જાય પછી તમારું મેરિટ મુજબ, તમારો ક્રમ મુજબ તમારો વારો આવતો હોય, 550 સીટોમાં તમારો વારો આવી જાય તો તમને એડમિશન મળશે। આવેદનપત્ર માટેની સામાન્ય વિગતો કઈ રીતની છે તો ફોર્મ ભરવા માટેની સામાન્ય વિગતો તો પ્રવેશ માટે આપેલ લાયકાતના ધોરણો પૂર્ણ થાય તો જ ગુજરાત સરકારની જે કોમન એડમિશન સર્વિસ છે GCAS ટૂંકમાં GCAS પોર્ટલ એની વેબસાઇટ આપી છે તો એ વેબસાઇટ પર 16/11/2024 થી લઈ 18/12/2024 સુધીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। એટલે આપણને ખબર છે કે 12 પછીના જે કોલેજ પ્રકારના કોર્સો છે એનું આ વેબસાઇટ પર આ પોર્ટલ પર એનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। તો પહેલાં એના પર રજિસ્ટ્રેશન કરવાનું છે। પછી શું કીધું છે કે GCAS પોર્ટલ પર સંપૂર્ણ રજિસ્ટ્રેશન ફોર્મ ભર્યાના 2 કલાક બાદ બીએઓયુ પોર્ટલ પર લોગિન કરી ફોર્મ ભરવાની આગળની પ્રક્રિયા કરવાની રહેશે। એટલે પહેલાં જે આ પ્રકારનું પોર્ટલ છે એના પર રજિસ્ટ્રેશન કરવાનું છે, પછી 2 કલાક પછી જે ફી પેમેન્ટને એ બધું છે એ રિફ્લેક્ટ થાય, ફોર્મ ભરવાનું છે રિફ્લેક્ટ થાય એટલે 2 કલાક લેશે। ત્યાં રજિસ્ટ્રેશન થઈ જાય પછી 2 કલાક પછી તમે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની જે ઓફિશિયલ પોર્ટલ છે એના પર લોગિન કરી અને ફોર્મ ભરવા માટેની જે પ્રોસેસ છે એ આગળ કરી શકો છો। સંપૂર્ણ વિગતો છે એટલે આ બધી જે પ્રોસેસ છે 20/12/2024 સુધીમાં ઓનલાઈન ભરી જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ અથવા રજિસ્ટર એડીથી 26/12/2024 સુધીમાં હાર્ડ કોપી યુનિવર્સિટીના કાર્યાલય સમયમાં સ્વીકારવામાં આવશે। એટલે કે તમે બીએઓયુમાં જે ફોર્મ ભરો છો એ ફોર્મની પ્રિન્ટ કાઢવાની છે અને જરૂરી દસ્તાવેજો જે પણ લાગુ પડતા હોય દસ્તાવેજોનું લિસ્ટ તમને ત્યાંથી મળી રહેશે। એ લિસ્ટ મુજબ જેટલા પણ ડોક્યુમેન્ટ જોઈએ ડોક્યુમેન્ટ અરજી સાથે તમારી યુનિવર્સિટીના કાર્યાલય સુધી પહોંચાડવાના રહેશે। એ રૂબરૂ મોકલો કે રજિસ્ટર રેડીથી મોકલો તો પણ ચાલશે। હાર્ડ કોપી જોઈશે, ઝેરોક્સ છે એ મોકલવાની છે। એ કયા સરનામે મોકલવાની છે એ વિડીયોના અંતમાં તમને જણાવું છું। તો બીએઓયુ પોર્ટલ પર કઈ રીતનું રજિસ્ટ્રેશન કરવાનું છે, ફોર્મ કઈ રીતનું ભરવાનું છે એનો મેં જૂનો વિડીયો બનાવેલો છે। પદ્ધતિ સેમ છે પરંતુ જે આ GCAS પોર્ટલ છે એના પર રજિસ્ટ્રેશન પહેલાં કરવાનું છે એનો વિડીયો નથી બનાવેલો, પરંતુ બીએઓયુ પર કઈ રીતનું ફોર્મ ભરવું એનો મેં વિડીયો બનાવેલો છે। તો એક જે બીજો પાર્ટ છે બીએઓયુની વેબસાઇટ પર ફોર્મ ભરવા માટેનો એનો વિડીયો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।
જી કાસ્ટના જે પોર્ટલ છે આની પર એને તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું છે અને ત્યાર પછી BAOUની વેબસાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરાઈ જાય પછી એ ફોર્મ છે એની સાથે ડોક્યુમેન્ટ જોડી અને તમારે આ એડ્રેસ પર પોસ્ટ કરી દેવાના છે. એનું એડ્રેસ તમને અહીં બરાબર ન વંચાય તો હું વાંચી લઉં છું, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આપી દઈશ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઉપર લખવાનું છે. ત્યાર પછી નીચે લખવાનું જ્યોતિર્મય પરિસર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માર્ગ, SG હાઈવે, છારોડી, અમદાવાદ. પિનકોડ છે 382481. તો આ તમને કદાચ વંચાય ન વંચાય, પરંતુ મેં જે પ્રમાણે બોલ્યો છું એ પ્રમાણે એડ્રેસ લખેલું છે. આ રીતનું પોસ્ટ ઉપર તમારે એડ્રેસ મારી દેશો એટલે ત્યાં પહોંચી જશે. હવે તમે આ રીતનું રજિસ્ટરેડથી કે પોસ્ટ મારફતે કે રૂબરૂ તમે જે પણ ત્યાં પોસ્ટ પહોંચી જાય છે ત્યાર પછી શું થશે, તમારું ફોર્મ એક્સેપ્ટ થયું કે નહીં એનું વેબસાઇટ પર લિસ્ટ મૂકવામાં આવશે. રિજેક્ટેડ લિસ્ટ હોય તમને શો કરવામાં આવશે. જો તમારું એમાં નામ ના હોય તો એનો મતલબ એક્સેપ્ટેડ છે. રિજેક્ટેડ લિસ્ટમાં તમારે કઈ કઈ ક્વેરીઓ આવી છે એ ક્વેરીઓ પછી સોલ્વ કરવા માટેનો સમય આપે છે. ફોર્મ એક્સેપ્ટેડ થઈ જાય પછી પ્રવેશ પરીક્ષા આવે છે. પ્રવેશ પરીક્ષા પછી મેરિટ બને છે. મેરિટમાં તમારો વારો આવતો હોય તો પછી તમારું એડમિશન ક્લિયર થાય છે, એડમિશન કમ્પ્લીટ થાય છે. એડમિશનમાં એવું હોય છે કે ઇન સર્વિસ ટીચર્સ માટે રવિવારે તમારે એ પ્રકારના સેમિનાર કે જે પણ આયોજન કરે એ રવિવારે મોસ્ટલી ભરવા જવાનું થાય છે. જે પણ કોલેજ તમે સિલેક્ટ કરો એની અંદર એવું હોય છે, અસાઇનમેન્ટ જોડવાના હોય છે. પ્રથમ આમાં વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હોય છે. 2 જ એક્ઝામ આવે છે, પહેલા વર્ષે 1 એક્ઝામ, બીજા વર્ષે 2 એક્ઝામ. બંનેનું રિઝલ્ટ છે એ ભેગું આપી દેતા હોય છે. ઓનલાઈન રિઝલ્ટ આપી દેતા હોય છે પહેલા વર્ષનું, ત્યાર પછી બીજા વર્ષનું ઓનલાઈન આવે, પછી બંનેની હાર્ડ કોપીમાં એક જ માર્કશીટ બંને વર્ષની ભેગી આપી દેતા હોય છે. તો આ રીતનું બીએડ સ્પેશિયલ બીએડની અંદર એડમિશન માટેની પ્રોસેસ માટેની જાહેરાત આવી ગઈ છે. વિડીયોની અંદર કોઈ ખ્યાલ ના હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. આજના વિડીયો બસ આટલું જોવાનું છે. વિડીયો ગમે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.